મેં ખોટું ના લાગે તો એક વાત કહું કે આજનો દાડો તો તને તાપની બેહવા દઉં તો કાલ તું લાકડો કતો કો ખરગાવાની વસ્તુ લઈને આવજે. હાર ભાઈ એવો લાકડા લઈને આય. એટલે નિકાય બધી ચર્ચા મૂક નહીં યાર. કાલે નિહારમાં જે સ્પર્ધા રાખી એની કોઈ તૈયારી કરી કે નહીં તે? મેં તો તને હમણાં પેલી સિગરેટ વસ્તુ ના બતાવી. હા એરી પહેરીને જવાનું હું. બરોબર. મારું તો ઠીક હે પણ તે તારી હું તૈયારી કરી દે. તને ખબર નહીં હું જઈ સાલમાં દોડમાં પહેલો નંબર આવ્યો તો મારો તો દોડની તૈયારી છે પૂરેપૂરી. એટલે મેં કે અમારી બેની તો પૂરેપૂરી તૈયારી છે અને તારી કઈ તૈયારી છે કે નહીં? મેં લેબુ ચમચીમાં બહુ તૈયારી કરી 10 મિનિટમાં તો પાટો ક્રોસ કરી જાઉં. બરોબર. તો તારી ફૂલ તૈયારી કરી એમ ને પહેલો નંબર આવ્યા ખરો એમ? પણ પેલા મહેલાના હે ને પેલો લાલિયો મહેશિયો ભૂરિયો આ પેલા બાજુવાળી લાઈનમાં છેલ્લી બેન્ચે બેસી રહ્યા એમને તૈયારી બહુ કરી હે હા આપણને હરાવવા માટે. આપણે ત્રણનો જ પહેલો નંબર લાવવાનો. ગમે તે થાય આપણો ત્રણનો પહેલો નંબર આવવો જોઈએ. ચમ કે દર વખતે એરા એવાનો નંબર આવે અને એરા આ વખતે એવાની એવી તૈયારી કે આપણો કોઈનો નંબર નહીં આવે દે પણ આપણે પૂરેપૂરી તૈયારી રાખીએ કે આપણો ત્રણનો તો પહેલો આપવો જ જોઈએ. હા એ લાલિયો ભૂરિયો મહેશિયાનો નંબર ના આવતો. એવાનો નંબર ના આપવો જોઈએ. આ વખતે એમનું પત્તું કાપી નાખવાનું આપણે બસ. હા નંબર આપણો જ જોવો પેલો. એટલે ગેંડાલજી આ ઉત્તરાયણ છે તો ઠંડીનો જો છે પડે યાર. વાત સાચી હો મમતાજી તમારી. બોલો કાલે હું પોણી વારવા ગયો હતો ને ઘઉંમાં તે મારી હાલત ખરાબ થઈ ગઈ. તો એ કાંઠો થઈને પોણી તો વાર્યું પણ ઘેર આવીને તો 3 ગોદડો લઈને ઉઠ્યો તાણા મહિનો ઊંઘ આવી. બોલો પણ મારે કેવું થયું હું એ પોણાકમાં જતો ને તે શેટર ને ધાબળો હંગાત લઈ જતો બરોબર તોય ઠંડી રવાય જ નહીં. રૂવાટો ઊભો કરી નાખ્યો. બોલો વાત સાચી. ઠંડી બહુ પડે યાર શું કરવાનું કયો. આ તો સવારે મેં સાપું વચ્યું હા સાપામાં પેલું કાશ્મીર કેમ કાશ્મીર ઓહ. બરફ કાશ્મીર પડવાનું એક રવાતું નહીં. ઠંડી એટલી હોય પડે. બોલો વાત સાચી. પણ જેવું તોની પબ્લિક ને તો આદત પડી ગઈ. આપણે જઈએ ને તો આપણી તો હાલત બગડી જાય યાર. સાચી વાત. એ લોકો ચમના રહેતા હશે. એ ચમકો એમને આદત પડી જાય. એ બધી વાત જવા દો ને. આજ તો માં ડોસી હે ને પેલો જેનો ડેટો આવે ને સંભાર્યો બનાવતો મરચું બરચું ભરીને મજબૂત મજા આવી ખાવાની. તમને સંભાળ્યો ભાવ મને સંભાળ્યો ભાવતો જ નહીં યાર. મને તો પેલું ડુંગળી ખાવું ગમે. બોલો હું યાર ડુંગળીઓ તમે બંધ નહીં કરી દારૂ. હવે હું ડુંગળીઓ અંભાર કરવાની હોય એ યાર. તો શું યાર જેને જે ભાવતું હોય ને એ ખાય. મને ડુંગળી બહુ ભાવે એટલે હું ડુંગળી ખાઉં છું યાર. ના કશું હોતો નહીં ખાજો. પણ આપણા 10 મિનિટથી બેહ્યા છીએ બરોબર. એના પેલા પહાડજી અહીં આવીને બેહા આપણી જોડે ચાંદના કહીને આવ્યા તો આપણે થોડો આમ કંપની મળે આપણને કે બધા ભાઈઓ ભેગા થઈને હક દખની વાતો કરીએ ને તો મજા આવે થોડી. તમે પહાડજી નું નામ દીધું ને ઓહો. એટલે મને એક વાત યાદ આવી. હું બપોરે એમના ઘરે આગળથી નીકળ્યો ને ત્યાંના પહાડજી ડોસી પહાડજી નું કહેતી હતી ખબર છે તમને હા. કે તમે એ નવરી બજારો જોડી શું કરવા બેહવા જો હો એના કે ઘેર બેહી રહેતા હોય તો એટલે આપણે નવરી બજાર છીએ. બોલો નવરી બજાર કીધું તાણે યાર. યાર તમારે જઈને કોઈ કહેવાય નહીં. હવે શું કહું પહાડજી નું એમની ડોસી આગળ કશું આવતું જ નહીં ને. અને બોલો એમને કદી ટાઈમે અહીં આવવાનું કદી એમને આયા કદી ટાઈમે ઘણી આખા પાસી કરો ભમતા કાકા ગેંદાલજી. એની નહીં બેહો પહાડજી. આ ઘણી દોષીઓની વાતો કરતા રાખું. એ તો સારી વાતો કરતા હતા અમે. આ તો ભમતા કાકા ને ગેંદાલજી ને લોકોની દોષીઓની લોકોની આઘા પાસી કરવાની આદત પડી ગઈ તો કહું આઘા પાસી તો નતા કરતા ને. ના પહાડજી કોઈની આગા પાઈ નતા કરતા. એટલે ગેંડાલજી બધી વાત જવા દો. તમે મને એક વાતનો જવાબ આલો. આનો જવાબ લેવો છો પાછો તમારે? અલે અમે મૂન ગેંડાલ બે નવરી બજાર છીએ. ચમ ભમતા કાકા આવું બોલો છો? અલે ગેંડાલજી કરો વાત. તો પહાડજી હું બપોરે તમારા ઘરેથી નીકળ્યો ને હા. અને તમારી ડોશી તમને શું કહેતી હતી કે તમે નવરી બજાર જોડી બેહવા જાઓ પણ અમે તમારા ભાઈઓ છીએ થોડી કોઈ નવરી બજાર છીએ. એટલે આ ગેંડાલજી મારી અને મારી ડોશીની વાત ચાણ હોભળી ગયા પાછા. અને આપણે સુખ દુઃખની વાતો કરીએ છીએ થોડા કોઈ તાગળ ધંધા કરીએ છીએ. એટલે ગેંડાલજી તમે મારી અને મારી ડોશીની વાતો કરો છો તો તમારી ઘરની ડોશીઓની તમારી વાતો કરો ને. તમારી ડોશી તો તમને પિત્તળીઓ લઈ લઈને ઓહન પડે એ નહીં દેખાતું? અંદર પી જઈએ એટલે કોઈ પિત્તળીઓ લઈને ઓહણ પડે કોઈ રોજ અમારે થોડી હોય એવું હોય છે. એટલે એ બધી વાત જવા દો યાર. આ ઠંડી વધારે પડે બરોબર. ચોખ્ખી લાકડ બાકડ વેણી લાઈન તાપણી કરી હોય. બરોબર. ત્યાં આ પેલા છોકરા ચાંદના બેઠા બેઠા તાપે તમને દેખાતું નહીં? તમારા હોમાત તો તાપી. એટલે અમારી બાદ નજર જ નહીં પડી યાર. અમે વાતોમાં પડ્યા અહીંયા આઈને તરત. અચાનક છોકરા તાપી. લેડો ઈકણ જઈએ તાપવા. હવે આ ચલો તો ઈ જ યાર. આગળ છોકરાને તાપવા દો. અરે નહીં જો તમે લાકડો લેતા હો ને પછી તાપો એમને ના તાપા દઉં. એટલે ભોળા
આ મોટોના અમુ રમણ ભમણ બોલું આ તાપા લાકડા મંગાવું ને બધું એટલે મમાય તો સંસ્કાર નહીં લે કોઈ મમાય એવું નહીં પણ અમુક જેવું ખબર આ લાકડો પરોણે એક તો અમે લાઈન ભેગો કર્યો અને પછી હરગાવ્યો હવે તમે તાપાની વાત કરો યાર એટલે પહાડ જ્યાં એમને નહીં મોના હું ઓળખું બરા પતિ હમણાં બોલું કાકા નામ બનાવી રવા દે બોલા લે એ ન્યા ને જાણો હરે બોલા ને નકા નકા અરે ભમતા કાકા છોકરાનું નામ બનાવી કુડું અલે અમને થાપા પડે તો જ મેળ પડે યાર એ છોકરો કહેવાય અને આપણો ભણ્યો હોય પેલા રઘુજીનો છોકરો હોય ખોટા તમે એમના ઉપર હાથ ઉપાડો જવા જાવ તાપો શાંતિથી. એટલે નિકા પાઠક કરો ઊંઘવા નહીં. ઊંઘવાનું હોય. એટલે નિહારમાં સ્પર્ધામાં ભાગ લીધો તે અને વેરાસ તો હુઈ જવું પડે. ઊંઘું બાપા. વેરાસ તો પણ જવાનું નહીં તા નિહાર. જવાનું હોય. આ તો જલ્દી હુઈ જાવ માં. અને તમે તો ઉપડ્યા હતા અડધી રાતે. મોગલા સોનાજીને તો ખબર ચાંદોઈ કાઢવા જવું હતું પણ મેર આવતો નતો તે અત્યારે જવું. સારું જો. અને ભણા તું હુઈ જા ઘેર જઈને હવે. હા મમ્મા આ તો કાલ નિહારમાં સ્પર્ધા ને એટલે હું આ નિકા જોડે થોડી વાર વાત કરવા ઉભો રહ્યો છું હારું હે પછી જતો રહેજો ને વેરાસ છતાં હુઈ જજો પછી. ગેંડાલજી આપણો એ તાપણી આવીને બેહે ટાઈમ થોડું સારું લાગ્યું યાર બહુ ઠંડી લાગતી યાર તો વાત સાચી હો ભમતાજી. અને આ તાપણીથી તો હે ને ભમતાજી મને આપણા જૂના દિવસો યાદ આવી ગયા. બોલો એવું હા તમે નતા અમને બધાને ચંપલ લેવા મોકલતા સાચી અને અમે બધાના હે ને એક જોડી મૂકી એક ચંપલ મૂકીને આવતા બીજું ચંપલ ઉઠાઈ લઈને આવતા. પણ પેલા પગ લુખવાનું બધું બહુ બારીક હતું લોકોનું ને એ જૂના દિવસો આપડા બહુ જબરજસ્ત હતા હો. અને ગેંડાલજી હા આ ભમતા કાકાએ તો પેલા કાળુજીનો લાકડો એ લાઈન હળગાઈ મેલ્યો હતો અને ઈમાં તો પેલા કાળુજી હવારમાં રીસે ભરીને આખા ગામમાં ફરતા ફરતા કે મારો લાકડો ચિયાય હળગાઈ મેલ્યો. વાત સાચી હો પારજી તમારી. હજુ ઊંધી કાળુજી ખબર નહીં બોલો હજુ ઊંધી હજુ એમને ખબર જ નહીં કે એ ચોર કોણ હતો. સાચી વાત હા અને એ તો વાત સાચી પણ આપડે પેલા સાયકલ વાળાની દુકાને સાયકલ નો બધો ટાયર લાઈને એકદાર હળગાઈ મોટો ભડકો કર્યો તો ખબર છે. હા જબ્બર મજા આવી ગઈ એ દાટ તો. સાચી વાત પહાડજી તમે તો કોક યાદ કરો જૂની વાત આપડી. એટલે ગેંડાલજી આ તાપણી ચાલે ને એટલે તાપણી ઉપરથી તો એક વાત યાદ આવે મને કે હું અને ભમતા કાકા એક દાડો અમાર પોણ જ હતું અને હું ને ભમતા કાકા બે ખેતરમાં પોણી વાળવા જતા અને આવી રીતે તાપણી કરીને બેઠા હતા અને પછી તાપી અને પછી ઊભા થઈ અને જેવા પોણી વાળવા જ્યાં અને તાકર અમે બન્યું એવું કે ખેતરના શેઠા અમે બત્તી ભૂલી ગયા હું ભમતા કાકા બે અને અમે બે હેડી નીકળ્યા દોમું વાળવા તે દોમું વાળવા જ્યાં અને કાકર શેઠા ઉપર મારો બેટો એક આકડીઓ હલલ કરતો હતો વાયરાનો અને હલલ કરતો ને એટલે હું અને ભમતા કાકા બે જોઈ ગયા તે મને લાગી બીક મારું બેટું ભૂત આવ્યું લાગે છે તે હું અને ભમતા કાકા મેલી દોટ અને આખા ખેતરમાં દોડા દોડ કરી મીન ભમતા કાકા બેને અને પછી તાકર કાંઠા થઈ અને બત્તી લઈને ચેક કરવા ગયા અને જેવી બત્તી નાખીને જોયું ત્યારે તો મારો બેટો આકડ્યો હલ હલ કરે તમે આખી રાત ભૂત સમજીને દોડ કર્યું અને પછી કંટાળીને પોણી પડતું મેલીને ઘેર આવતા રહ્યા મૂન ભમતા કાકા બે. વારાઠી પહાડી તમારી આંકડો આમ હલતો હોય ને પવન ના કારણે તો એ કોક આમ ઓઢીને ઊભું હોય ને એવું લાગે એટલે આપણને બીક લાગે યાર. અને ચમક તો એવો એટલે અમને તો એવું લાગે કે ભૂત હશે. વાત સાચી તમારી. લોબો શેર થઈ ગયો બોલો નેકમાં મૂકો પૂછો તમારે તો ખબર જ છે મને તમે લોબા શેર જ થઈ જાઓ. રઘુજી બોલો આવો બેહો તાપુ નહીં તાપુ નહીં મારે પેલા સુનાજી તો ખબર કાઢવા જવું ને વાગ્યું હતું ને તે ખબર કાઢવા જવું. શું જ્યાં નહીં તમે ના નહીં જોયું. એવું છે અમે તો મૂન ભમતા કાકા ગેંડાજી બધા તો ગયા તમે મને કીધું જ એવું છે બુડો તમે આખો દાડો ઘેર હોતા નહીં પછી તમને તો કહેવા આવીએ અમે એવું એ ખબર કાઢી ને એવું આતા વેળા જતા હોતા તમે તાપો તા મુજો. હાર હાર
પહાડજી હા તમે આ આંકડાની વાત કરી ને હોવે. એ વાત ઉપરથી મને એક વાત યાદ આવી